अस्सलाम वालेकुम। અમે આવ્યા છીએ ખેતરે કામ કરવા। આખો દિવસ આ ખેતરમાં અમે 300 રૂપિયા દાડીએ કામ કરવા આવી છીએ ને હેપી 300 રૂપિયા એટલી હાજરી ન કહેવાય, પણ જેને ભગવાને દીધું છે, અલ્લાહને ભગવાને જેને દીધું છે એને રાત દિવસની ખબર નથી પડતી। જેને નથી દીધું એને જો ખબર પડે। આ મારી દીકરી, હેલો, આજે આખો દિવસ આ ખેતરમાં અમે કામ કરશું। સવારના 8 થી આજના 5 સુધી ત્યાં 300 રૂપિયા અમને હાજરી મળે। આ ખેતર છે, કપાનું ખેતર। એટલે અત્યારે મોંઘવારી એટલી છે ને કે ભાવ પૂછા કરો ને એટલે આપણે ગરીબ માણસને જીવા જેવું નથી, બરાબર। તે સદાય આપણે પેટ ભરવા કરી આ દાડીનું કામ આપણે કરવું પડે। 300 રૂપિયા આપણા બચ્ચા ખાઈ પીએ ને મોજમાં રહીએ। કોઈ આગળ માલિક કોઈને એવી પિસ્તી ન કરે કે કોઈ આગળ હાથ ફેલાવીને માંગે, એનાથી મહેનત કરવું સારું। તમે શું કહો છો કમેન્ટ કરીને તમે મને જણાવજો। મારા ભાઈ હિન્દુ હોય યા મુસલમાન ભાઈ, તમને વિનંતી કે જેને ભગવાને દીધું એને આ ખોલતા ઉતા ઘરે એશ મોજ કરે છે ને આપણા જેવા ગરીબ માણસ 300 રૂપિયા 200 રૂપિયા હાજરીમાં ક્યાં કામ કરવા જતા હોય તો આપણે તોય માલિકની દુઆ છે કે માલિક આપણને રોટલો ખવડાવે છે। બસ એટલો જ એના કરમ જોઈએ અલ્લાહના કે આપણા ઉપર સદાય હાથ રહીએ કે ના આગળ આપણે માંગવું ન પડે। और તમને બી ભગવાન યા મુસલમાન હોય અલ્લાહ તમને બી જાજુ દીએ, કોઈ આગળ હાથ ન ફેલાવતા ને માંગતા નહીં। अस्सलाम वालेकुम। અમે આવ્યા છીએ ખેતરે કામ કરવા। આખો દિવસ આ ખેતરમાં અમે 300 રૂપિયા દાડીએ કામ કરવા આવી છીએ ને હેપી 300 રૂપિયા એટલી હાજરી ન કહેવાય, પણ જેને ભગવાને દીધું છે, અલ્લાહને ભગવાને જેને દીધું છે એને